કચ્છથી જ્યાં ઈડીના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ છે। ગાંધીધામ પોલીસે આ ઠગ ટોળકીને ઝડપી પાડી છે। ઈડીના નામે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને તે નિશાન બનાવતી અને ઈડીની ઓળખ આપી ચીટિંગ કરતા હોવાની વિગતો સામે આવી છે। તો 8થી વધુ લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ ઈડીના નામે લોકો સાથે ઠગ ટોળકી છેતરપિંડી આચરતી હતી અને આ છેતરપિંડી કેટલા લોકો સાથે આચરવામાં આવી છે તેને લઈને હજુ પણ આગળ વિગતો સામે આવી શકે છે। પરંતુ કચ્છના ગાંધીધામથી ઈડીના નામે ઠગાઈ કરતી આ ટોળકી ઝડપાઈ છે। 8થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે। તો જો કોઈ પણ આવી સરકારી સંસ્થામાંથી આવે છે તેવા શખ્સો જો આપને ઓળખ આપે છે તો આપ સાવધાન થઈ જજો। દર વખતે જરૂરી નથી હોતું કે તે લોકો અસલી સંસ્થામાંથી આવતા હોય। સંવાદદાતા જય ફોનલાઈન પર છે। જય, જે પ્રમાણે આ આરોપીઓ ઝડપાયા છે, કેટલા વેપારીઓને નિશાન બનાવતા હતા અને કેવી રીતે આખું આ કૌભાંડ આચરતા હતા? જે ચોક્કસથી હાલ પોલીસે આ મામલે સમગ્ર વધુ વિગતો આપવાનું ટાળ્યું છે, પરંતુ જે રીતે પ્રાથમિક વિગતો સામે આવી છે તે મુજબ અંદાજિત 7 થી 8 જેટલા લોકો છે તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે, જેઓ ભુજ ઉપરાંત અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં નકલી ઈડી અધિકારી બનીને ફરતા હતા। ચોક્કસથી પ્રાથમિક તપાસ બાદ આ અંગે પોલીસ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે, પરંતુ જે રીતે ગુજરાતમાં અલગ અલગ રીતે નકલી કચેરીઓ સહિતની જે વસ્તુઓ ઝડપાણી છે તે વચ્ચે હવે ઈડી જેવી એક પ્રતિષ્ઠિત સંસ્થા છે તેના નામે પણ જે તોડનો આ મામલો સામે આવ્યો છે તેને ચોક્કસથી પોલીસ ઉપરાંત જે અન્ય એજન્સીઓ છે તેને ચોંકાવ્યા છે અને હાલ પોલીસ આ મામલે સર્વગ્રાહી તપાસ ચલાવી રહી છે અને ત્યારબાદ વધુ વિગતો સ્પષ્ટ થશે। બિલકુલ જય, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રમાણે હાલ આરોપીઓ ઝડપાયા છે તેમની વધુ પૂછપરછ થાય અને તેમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે, પરંતુ હાલ આ મોટા સમાચાર ઈડીના નામે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નિશાન બનાવતી આ ઠગ ટોળકી ઝડપાઈ ગઈ છે।